રાજ્યમાં ભાજપની સરકાર છે, પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છાસવારે બાયો ચડાવતા જોવા મળતા હોય છે. ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના મત વિસ્તારના પ્રશ્નોને રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું કે બેઠકમાં દર વખતે એકના એક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે, કોઈ નિરાકરણ આવતું નથી. સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ રહી છે, લોકોના કામ થતા નથી. વરાછાના ધારાસભ્ય કુમારે સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો. વરાછા ઝોન બી સરથાણા ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગાવ્યો હતો. સરથાણા ઝોન ઓફિસ વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યું હોવાનું પણ કહ્યું હતું. અધિકારીઓ ગાંઠના ન હોવાની વાત પણ સંકલનમાં બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. કુમાર કાનાણીએ કહ્યું કે જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે, પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી. તો આવી બેઠક કરવાનો અર્થ શું છે? અધિકારીઓ ગાંઠતા નથી. અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રિસ્ટ્રક્ચરિંગ કરવાની કામગીરી રજૂઆત કરી હતી. વર્ષોથી અમે ખાડીએ કરીએ છીએ, પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મીટિંગ બોલાવી હતી. પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે. મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે, વર્ષોથી હું ચલાવી રહ્યો છું. એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે. મંત્રીશ્રીએ ખાતરી આપી છે 270 કરોડનું બજેટ છે, એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે. બીજો રિંગ રોડ અધૂરું કામ છે, જે પૂરું થતું જ નથી, એની પણ ચર્ચા મેં કરી છે. મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ, લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે, પ્રશ્ન આવે છે, લોકહિતની જે વાતો હોય છે, એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ. પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે, એક જ પ્રશ્ન. તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય, લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય, હલ ન થાય, વારંવાર એકને એક વાત કરવી પડે, તો મને લાગે છે બિલકુલ ગેરવાજબી વાત છે, અયોગ્ય છે. ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર, એ વહીવટી તંત્ર એક્શનમાં આવે. રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.